બોટાદના ગઢડા ગ્રામોદ્યોગની હાથ કાગળની ફાઇલો અને પોઠિયા તૈયાર થઈ ગુજરાતભરમાં નિકાસ થાય છે. સરકારી વિભાગમાં રહે છે સતત માંગ તેમજ થઈ રહી છે રોજગારલક્ષી પ્રવૃત્તિઓ. સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ હેન્ડવર્કમાંથી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હેન્ડવર્ક થકી કાગળ તૈયાર કરવામાં આવે છે અને જેનું વેચાણ સરકારી કચેરીઓ, સંસ્થાઓ સહિત જાહેર બજારોમાં તેમજ ખાનગી ક્ષેત્રે કરવામાં આવે છે, જેની ખૂબ જ માંગ રહી છે. ગઢડા ગ્રામોદ્યોગ મંદિરના હાથ કાગળ વિભાગના વ્યવસ્થાપક મનીષભાઈ વ્યાસ દ્વારા જણાવ્યું કે અહીં પ્રકૃતિને કોઈ પણ નુકસાન ન થાય તે મુજબ હાથ કાગળ થકી ફાઇલો, કવર, પોઠિયા તૈયાર કરવાની પ્રવૃત્તિ થાય છે, જેના થકી અનેક લોકોને રોજગારી મળી રહે છે અને આ તૈયાર કરવામાં આવેલી ફાઇલો ખૂબ જ ટકાઉ હોય છે, જેનું ખૂબ લાંબુ આયુષ્ય હોય છે અને ગુજરાતભરમાં તેની નિકાસ કરવામાં આવે છે. ખૂબ જ માંગ રહી છે. અંદાજે 10 લોકો તેમજ 2 વ્યવસ્થાપક સહિતના કુલ 12 લોકોને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં કાચું મટીરિયલમાં બિન ઉપયોગી પસ્તીઓ તેમજ કલરનું મિશ્રણ કરી માવો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેની ઉપર પ્રોસેસ કરી મેન્યુઅલી રીતે ફાઇલોનું તૈયાર કરવામાં આવે છે તેમજ મહિલાઓ દ્વારા તેની પર જરૂરી પટ્ટાઓ તેમજ કાગળો ચોંટાડવામાં આવે છે. સદંતર હાથ બનાવટી આ ફાઇલોનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે, જેની ગુજરાતભરમાં સતત માંગ રહે છે, જેમાં મોટું ખાસું ટર્નઓવર થાય છે. અંદાજે પ્રતિ માસ 3 લાખ જેટલું ટર્નઓવર આ ફાઇલોનું થઈ રહ્યું છે, જેમાં ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, ધંધુકા, વલભીપુર સહિતના શહેરી અને ગ્રામ્ય પંથકોમાં આ ગ્રામોદ્યોગના હાથ કાગળ વિભાગની ફાઇલોની ખાનગી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર જેઓને પણ જેમાં આશરે 50 થી 60 વર્ષ જૂના મશીનરી તેના માટે જરૂરી વર્ક ઓર્ડર આપવામાં આવે છે તેમજ તમામ પ્રકારના ચૂકવણા સતત કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં શહેર તેમજ આજુબાજુના લોકોને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. પ્રતિમાસ 9 થી 10 હજાર દરેક કામદાર આમાં મળી રહે છે તેમજ પોતાનું ગુજરાન વ્યવસ્થિત રીતે ચાલે છે. આ હાથ કાગળ બનાવવાની પ્રવૃત્તિથી પ્રાકૃતિકને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી તેમજ વોઇસ પોલ્યુશન કે અન્ય પોલ્યુશનો થવા પામતા નથી, જેને લઈ હાથ બનાવટી વસ્તુની ખૂબ જ માંગ જોવા મળે છે. જે અંગે વ્યવસ્થાપક મનીષભાઈ વ્યાસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. તેમજ 50 થી 60 વર્ષથી રોજગારલક્ષી આ હાથ કાગળ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેમાં 10 કામદારો તેમજ 2 વ્યવસ્થાપકો થકી કુલ 12 જણાને રોજગારી પૂરી પાડવામાં આવે છે. તેમજ જણાવવામાં આવ્યું કે ગઢડા ગ્રામ ઉદ્યોગના હાથ કાગળ વિભાગ ખાતેથી તૈયાર થતી ફાઇલો અને પોઠિયા કવરો આશરે 50 વર્ષ સુધી ટકાઉ રહે છે, જેથી સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓમાં આ ફાઇલો અને પોઠિયાની ખૂબ જ માંગ જોવા મળે છે. ગઢડામાં આશરે 50 થી 60 વર્ષ જૂનું આ હાથ કાગળ વિભાગનું ચાલી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી પણ પૂરી પાડવામાં આવે છે તેમજ પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન આ પ્રવૃત્તિ થકી થતું નથી, તેમ ગઢડા ગ્રામ ઉદ્યોગ મંદિરના હાથ કાગળ વિભાગના વ્યવસ્થાપક મનીષભાઈ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું. મારું નામ મનીષ કુમાર બી વ્યાસ, ગામ મારું દરેડ, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. હાલ હું સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામ ઉદ્ધાર ટ્રસ્ટ સંચાલિત ગ્રામ ઉદ્યોગ મંદિરમાં તમને દેખાતા હાથ કાગળ વિભાગમાં હું વ્યવસ્થાપક તરીકે કાર્યરત છું. હાલમાં અમારી પાસે 5 બહેનો તથા 5 ભાઈઓ અને 2 વ્યવસ્થાપક તરીકે અમે હાલ કાર્યરત છીએ. છેલ્લા 50 થી 60 વર્ષથી આ કારખાનું ચાલે છે અને આમાં રોજગારલક્ષી પ્રવૃત્તિઓ થાય છે, પ્લસ ગામડાના છેવાડાના માણસોને અમે રોજગાર પૂરો પાડીએ છીએ તથા વિવિધ સરકારી કચેરીઓ તથા સહકારી ક્ષેત્રની મંડળીઓને અમે માલ પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા હાથ કાગળ વિભાગમાં નવી ફાઇલો તથા કવરો તથા હેન્ડમેડ પેપર તથા બેગો
પર્યાવરણને નુકસાન ના થાય એ રીતે અમે તૈયાર કરીએ છીએ. અને અમારું રો મટીરિયલ જે છે એમાં પસ્તી, કાગળ તથા વેસ્ટેજ પૂઠામાંથી અમે એનો માવો બનાવીએ છીએ. માવો બનાવી અને એની પ્રોસેસ જે છે એ મેન્યુઅલી તથા મશીનથી પણ કરીએ છીએ. અને એની ફાઇલો બનાવીએ છીએ. ફાઇલો બની જાય એટલે અમારા પાછળ દેખાતા જે બહેનો છે એ બહેનો ફાઇલ તૈયાર કરી ઉપર જે તે કચેરીનો માલ હોય તેનું પ્રિન્ટિંગ કરી જે તે કચેરીને અમે જે તે સ્થળે પહોંચાડીએ છીએ. અંદાજે એપ્રોક્સ અમારે 3 થી 4 લાખ સુધીનું ટર્નઓવર છે. એમની પાસેથી અમે વર્ક ઓર્ડર લઈ અને અમારી એવું પ્રાઇવેટ એકમ હોય તો અમે એમની પાસેથી એડવાન્સ ચેક અથવા ડ્રાફ્ટ લઈ અને એમને માલ પ્રોવાઈડ કરીએ છીએ. કાચા રો મટીરિયલમાં અમારી પાસે જૂની પસ્તી જે અમે જે તે કચેરીઓ પાસેથી વિના મૂલ્યે લઈએ છીએ, જેમાં કાગળ, પૂઠા તથા કેમિકલ્સમાં ફટકડી જે છે, મેંદો જે છે અને જે તે કલરની પીળો કલર, લીલો કલર, ગુલાબી કલર એક્સેટ્રા જે તે કચેરીએ પોતાની માંગ પ્રમાણે અમને ઓર્ડર આપે છે અને એ કલર પ્રમાણે અમે એમને ફાઇલ પ્રોવાઈડ કરીએ છીએ. મશીનરી જે છે એ અમારું બાંધકામ બને ત્યાં સુધી બહુ જૂનું રાખ્યું છે. પ્લસ મશીનરી જે તમને દેખાય છે એ બધી 60 થી 70 વર્ષ જૂની છે. અને હાલ સુધી અમારો પ્રયત્ન એવો છે કે બને ત્યાં સુધી પર્યાવરણને નુકસાન ન થાય, વોઇસ પોલ્યુશન ન થાય અને બને ત્યાં સુધી શાંતિથી બધાય અવાજ કોઈ પણ ખલેલ વગર અમારું કામકાજ થાય એવી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. અંદાજે અમે ગઢડા ગ્રામ ઉદ્યોગ મંદિરથી પોરબંદર, રાજકોટ, જામનગર, અમરેલી, મહુવા, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સુરત, અમદાવાદ સુધી લગભગ ઓલ ગુજરાતમાં અમે અમારો માલ પ્રોવાઈડ કરીએ છીએ.